सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः सार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। चारसो ने 8वां श्लोक थी। चित्तमूलो विकल्पोऽयम् चित्ताभावेन कश्चन अतश्चित्तं समादेहि प्रत्यग्रूपे परात्मनि किमपि सततबोधं केवलानन्दरूपम् निरुपममतिवेलं नित्यमुक्तं निरीहम् निरवधिगगनाभं निष्कलं निर्विकल्पम् गगनाभं निष्फलं निर्विकल्पम् हृदि कलयति विद्वान् ब्रह्मपूर्णं समाधौ। અહીં સુધી કરેલું ને જરા પંખો કરવો પડશે. શું કહ્યું? ના કરો ચાલુ ચાલુ જ છે. ઓકે, મને એમ કે બંધ થઈ ગયું. તો અહીં સુધી આપણે કરેલું ચિત્ત મૂલો વિકલ્પોયમ ચિત્તા ભાવે ન કશ્ચન. આ સમગ્ર વિકલ્પ એટલે કે આ સમગ્ર જગતનું મૂળ શું છે, શેમાંથી જન્મ્યું છે? તો કે ચિત્તમાંથી. ચિત્ત મૂલો હિ વિકલ્પ અયમ. અયમ વિકલ્પ. આ સમગ્ર જગત જેને વિકલ્પ કહેવામાં આવે છે, વિકલ્પ એટલે વિવિધ કલ્પના, એનું મૂળ શેમાં છે? ચિત્તમાં. ચિત્ત જ જગત છે, ચિત્ત જ જગત છે.
હવે ચિત્ત જો જગત હોય તો ચિત્ત લઈ લો તો જગત રહે નહીં. એટલે કે ચિત્ત અભાવે ન કશ્ચન. ચિત્તને જો લઈ લેવામાં આવે, ચિત્તને સંકેલી લેવામાં આવે તો વિકલ્પ રહે નહીં. કારણ કે વિકલ્પ એ ચિત્તનું ફેલાવું છે. વિકલ્પ એટલે જગત. એ કોનું ફેલાવાનું છે? ચિત્તનું ફેલાવાનું. એટલે ચિત્ત જ જ્યારે અનેક રૂપે વ્યક્ત થાય, અનેક આકાર ધારણ કરે એટલે વિકલ્પ જગત. માટે અતઃ ચિત્તમ સમાદેહી. માટે ચિત્તને સમાધાન કરો. સમાધાન એટલે મનમાં સંકેલી લો. પ્રત્યેક ક્યાં સંકેલી લો? પ્રત્યેક રૂપે પરાત્મની. આત્મામાં ચિત્તને સંકેલી લો. કારણ કે ચિત્તનું મૂળ કયું છે? જગતનું મૂળ ચિત્ત. ચિત્તનું મૂળ કોણ? આત્મા. ચિત્ત એટલે કે મન. જો આવું છે, જગત ચિત્તના કારણે. ચિત્ત કોના કારણે? આત્માના કારણે. જગત એટલે કે ચિત્ત. અને ચિત્ત નો સાર, ચિત્ત આકાર છે. એ જ્યારે નિરાકારપણું ધારણ કરે, મીન્સ કે નિરાકારમાં આવી જાય ત્યારે આત્મા. ચિત્તમાંથી આકાર જતા રહે એટલે કોણ રહી જાય? નિરાકાર. આકાર જતો રહે તો શું રહે? નિરાકાર. હવે આ ગ્લાસ છે, એ ગ્લાસમાં પાણી ભર્યું છે એટલે જાણે કે પાણીને એક આકાર મળ્યો. હવે હું ગ્લાસ લઈ લઉં તો શું થાય? પાણી નિરાકાર થઈ જાય. એમ ચિત્ત રૂપે આત્મા જ આકારવાળું બન્યું છે. આત્મા પ્લસ આકાર એટલે ચિત્ત. અને એ જ આકાર, વિવિધ આકાર એટલે જગત. જગત એટલે ચિત્ત અને ચિત્ત એટલે આત્મા. સમજ પડી? ચિત્ત એટલે આત્મા. ચિત્તનો સાર કોણ છે? આત્મા. એટલે જ કહ્યું કે ચિત્તને આત્મામાં ભેળવી દો. ગયા વખતે આપણે બહુ ચર્ચા કરી આની, કે પાણી જ જેમ મોજું બની જાય એમ આત્મા જ આકાર ધારણ કરે એટલે કોણ? ચિત્ત. એ આકાર જતો રહે એટલે શું રહી ગયું? નિરાકાર ચૈતન્ય. એ કહ્યું બસ. તો એ મન, ચિત્ત જેમાં જઈને સમાઈ જાય છે એનું હવે આપણને કંઈક સમજ આપે છે. તો આપણે 409 શ્લોક એ આપણે કરેલો હતો. કિમપી સત એ કે છે, એ આપણે થઈ ગયો છે 9મો શ્લોક. પણ એમાં શું છેલ્લી લાઈન બધામાં સરખી આવે છે. હૃદિ કલયતિ વિદ્વાન બ્રહ્મ પૂર્ણમ સમાધો. વિદ્વાન, વિદ્વાને શું કરે છે? વિદ્વાન શું કરે છે? કારણ કે આગલા શ્લોકમાં કહ્યું ને કે ચિત્તને આત્મામાં સંકેલી લો. આત્મામાં વિલીન કરી દો. જેમ મોજાને પાણીમાં વિલીન કરી દો. મીન્સ પાણીમાં મોજું જતું રહે એટલે આકાર ના રહ્યો. એમ અહીંયા કહે છે કે વિદ્વાને સતત શું કરવું જોઈએ? હૃદયમાં સતત બ્રહ્મમાં સમાધિમાં બ્રહ્મનો જ વિચાર કરવો જોઈએ. તો બ્રહ્મ એટલે શું? ચૈતન્ય એટલે શું? તો એ આ 3 શ્લોકમાં એની વાત કરે છે. આપણે 9મો શ્લોક જોયેલો. હવે એવા જ બીજા 2 શ્લોક છે જેમાં એની જ ચર્ચા કરે. ચર્ચા એટલે એનું જ આપણને સમજ આપે છે. એટલે ચલો 410મો શ્લોક જોઈએ. પ્રકૃતિ વિકૃતિ શૂન્યમ ભાવનાતીત ભાવમ સમરસમ સમાનમ માનસંબંધ દૂરમ નિગમ વચન સિદ્ધમ નિત્યમસ્મत् પ્રસિદ્ધમ હૃદિ કલયતિ વિદ્વાન બ્રહ્મ પૂર્ણમ સમાધો. એટલે હવે ફરી એને સમજાવે છે કે કેવું છે. જો આપણે
આકારને, ગુણને, લંબાઈને, પહોળાઈને આવા બધાને સમજીએ છીએ. એ જ બધું આપણે જોઈએ છીએ. એટલે તત્વ કે બ્રહ્મ આનાથી અલગ છે. મનમાં આ બધું છે, આકાર, ગુણ, સંબંધ, જાતિ, ક્રિયા, એટલે જગત ને મન. પણ ચૈતન્ય આનાથી અલગ છે. નિરાકારમાંથી આ બધું આવેલું છે. તો એ નિરાકારની હવે સમજ આપે છે. કેવું છે? એટલે સમજ આપવા માટે શું કરવું પડે? જગતમાં જે છે એનાથી અલગ છે. બસ આ જ રીત છે એને સમજાવવાની. જગતમાં કે વિકલ્પમાં જે છે એનાથી આત્મા અલગ છે. આત્માને બીજી રીતે ના સમજાવાય. કઈ રીતે? બીજી રીતે કેવી રીતે સમજો? નિરાકારને સમજાવવું કેવી રીતે? બસ આટલું કહી શકીએ, નિરાકાર. એટલે તમને નિરાકાર દેખાતો નથી. તમે શું કરો છો? આકાર જુઓ છો અને પછી એને કાઢો છો. સમજ પડી? એટલે અહીં કઈ પ્રકારના શબ્દો વાપરે છે? જે તમે જાણો છો. અને શું જાણો છો તમે? જગત. જગતને જાણો છો. જગતમાં શું છે? વિકલ્પ છે. જગતમાં શું છે? નામ છે, રૂપ છે, જુદી જુદી વસ્તુઓ છે, આ બધું છે. એવા જગતના શબ્દો લે છે, ગુણ સહિતના, અને પછી એને કહે છે કે આ બ્રહ્મ નથી, ચૈતન્ય આ નથી. સમજ પડી? આને શું કહેવાય? આ પ્રક્રિયાને શું કહે? નેતિની પ્રક્રિયા. ન ઇતિ એટલે શું? આ નથી. તમે ક્રોસ કરતા જાઓ. આપણને કોઈક વાર ફોર્મ ભરવા આપે ને, તમે શું શું ખાવ છો? નોનવેજ ખાવ છો, ફલાણું ખાવ છો, ઢીકડું ખાવ છો, એમ પૂછે. એટલે આપણે શું કરવાનું? અથવા આપણને પૂછે કેટલું લઈને આવ્યા છો? પ્લેનમાં ફોર્મ ભરાવે ને, આપણે કે કેટલું લઈને આવ્યા છો? સાથે કઈ કાચું લઈને આવ્યા છો, સોનું લઈને આવ્યા છો, કેટલા ડોલર લઈને આવ્યા છો, ફલાણું લઈને આવ્યા છો. એટલે આપણે શું કરતા જઈએ? ક્રોસ 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 ક્રોસ, એમ જે ન લઈને આવ્યા હોય. એમ અહીંયા બી શું કરે છે કે આ બ્રહ્મ છે તો કે ક્રોસ, આ છે તો કે ક્રોસ, આ છે તો કે ક્રોસ. એ ક્રોસ કરવામાં આખું જગત સંકેલાઈ જશે. ક્રોસ એટલે એને છેડ ઉડાડતા જઈએ છીએ. એટલે કે છે પહેલો શબ્દ પ્રકૃતિ વિકૃતિ શૂન્યમ. આ તત્વ કેવું છે? પ્રકૃતિ અને એના કાર્યથી અલગ. પ્રકૃતિ એટલે માયા, માયાની વિભૂતિ એટલે જગત. પ્રકૃતિ એટલે માયા, માયા એટલે જેમાંથી જગત આવેલું છે. એના જુદા જુદા જે પ્રકૃતિના જુદા જુદા કાર્યો છે. જેમ હું લોટ લઉં અને એમાંથી રોટલી બનાવીએ, થેપલા બનાવીએ, ભાખરી બનાવીએ, ચોપડા બનાવીએ, આ બધું શું કહેવાય? લોટ ને પ્રકૃતિ કહેવાય. અને એમાંથી આ જે જુદું જુદું બને એને કહેવાય વિકૃતિ. એમાં જગતનો મૂળ મસાલો કયો? મૂળ મસાલો મન. બરોબર. પણ મનને સમષ્ટિ સ્તરે શું કહીએ? પ્રકૃતિ. વ્યક્તિગત સ્તરે મનને આપણે મન કહીએ છીએ, પણ સમષ્ટિ સ્તરે બધાનું ત્યારે શું કહીએ? પ્રકૃતિ. તો કે છે પ્રકૃતિ વિકૃતિ શૂન્યમ. એટલે શું કે છે? પ્રકૃતિ વિકૃતિ શૂન્યમ એટલે માયા અને એના જુદા જુદા કાર્યો જેમાં નથી. જેમાં એટલે કેમાં? ચૈતન્યમાં. જેમાં એટલે આ કોની ચર્ચા ચાલે છે અત્યારે? બ્રહ્મને સમજાવે છે ને. તો કે છે એ કેવું છે? તો આપણને વિધિની ભાષામાં વાત નથી કરતા. આ સમજો બધા. વિધિગત વિધેય ભાષામાં નથી બોલતા. વિધેય ભાષા એટલે શું કહે? હું તમે મને આ નેપકિનને સમજાવવું હોય તો હું શું કહું કે ચોરસ, કેસરી અને પિંક કલરનું અમુક ડિઝાઇન વાળું સોફ્ટ સોફ્ટ આ છે નેપકિન. હવે એમ સમજાવવું હોય તો આમ સમજાવવાની રીત છે ને. એના બદલે બ્રહ્મને કેવી રીતે સમજાવે? એમ નથી કહેતા આટલું આમ આમ, એમ નથી કહેતા. આને વિધિની ભાષા કહેવાય. એના બદલે શું કહે છે? પ્રકૃતિ વિકૃતિ શૂન્ય. ભાઈ પ્રકૃતિ આમાં ક્યાં આવી? તો
તો કે છે એવું ત્યાં જે દેખાય છે એવું કાંઈ અહીંયા છે. માયા અને એના કાર્ય જેમાં નથી એટલે એ તમે ત્યાં જોતા નહીં. પ્રકૃતિ વિકૃતિ શૂન્ય. પછી શું કે ભાવનાતીત ભાવમ. ભાવનાતીત ભાવમ. ભાવના એટલે શું? કલ્પના. ભાવના એટલે કલ્પના. કલ્પનાથી અતીત. પણ કલ્પનાથી અતીત પાછું શૂન્ય નહીં. આ સમગ્ર કલ્પના જ્યાં નથી. કઈ કલ્પના નથી? જગતરૂપી કલ્પના જ્યાં નથી તો પછી કઈ નથી. કારણ કે જગત ના હોય તો આપણને એના સિવાય કઈ ખબર જ નથી. તો કઈ નહીં હોય તો કયો શબ્દ વાપર્યો? અહીંનો કહો મને. શ્લોકમાં કયો શબ્દ વાપર્યો? ભાવના અતીત ભાવમ. ભાવ. કલ્પનાથી અતીત ભાવ. ભાવ એટલે શું? હોવાપણું. કલ્પનાથી અતીત આ કોઈ કલ્પના નથી તો કઈ શૂન્ય હશે? તો કે ના, શૂન્ય નથી. કેવું છે? હોવાપણું. આ ક્યાંય આ કશું જેમાં નથી. દેટ મીન્સ કે કાંઈ નહીં હોય. તો કે ના, એવું નથી. શું છે? ત્યાં હોવાપણું છે. એ હોવાપણું એટલે જ અસ્થિ, એટલે જ ભાવ, એટલે જ તત્વ. હા, સમજો, આ આપણી વાત થાય છે કે આપણે આવા છીએ. આપણે નહીં, હું મીન્સ હું એકલી નહીં, બધા. ભાવનાતીત ભાવ એટલે બધા જરા એકદમ એવું હોય ને તો ઘરેથી શ્લોક વાંચીને લાવો. હા, શ્લોક વાંચીને લાવો એટલે ખબર પડે. તમે બધા વાંચીને થોડું આવો. હવે આજે તો હમણાં આ ટર્મનો છેલ્લો ક્લાસ છે આ સેશનનો. હવે પછી દિવાળી પછી શરૂ થશે તો થોડું બધા વાંચીને લાવો. એટલે હું પ્રશ્ન પૂછું તો તમને ખ્યાલ આવે. આમાં જોતા જાઓ. બધા જરા રસ લો, થોડું વાંચો, થોડા એકદમ જાગ્રત. અપવાસ તો મેં કર્યા છે, જેમ મોદી સાહેબે કે બધા કરતા હશે, આઈ એમ શ્યોર બધા. પણ એકદમ જાગ્રત બધા બની જાઓ તો આ ભાઈ એકદમ ઊંચી વાત ચાલે. પછી એ તમે એમાં ભેળો જોડાવ નહીં તો પછી મને એમ તેમ કહું ને, શૂન્યમાં ક્યાં વાત કરું? શૂન્યમાં ક્યાં વાત કરું? એકદમ એવું નહીં, એકદમ સતત. અને એના માટે થોડું નાસ્તો કરી પછી બહુ નહીં, થોડો પણ ખાસ કોફી કે ચા પીને આવવાનું અને વાંચીને આવવાનું. હા, આવતા વખતે. હવે જયારે મળીએ ત્યારે સમજે. આજે તો વાતાવરણ પણ જરા ડલ છે ને એટલે હું સમજી શકું છું આવી અસર થાય વાતાવરણ. તદુપરાંત પાછા અપવાસ. પણ અપવાસ હોય ને ત્યારે ખાસ બોલવાનું. એટલે શું કે આપણને વીકનેસ ના આવે, જાગ્રતતા રહે. પ્રકૃતિ વિકૃતિ શૂન્યમ ભાવનાતીત ભાવમ. ભાવનાથી જ્યાં ભાવના નથી પણ તત્વ છે, કલ્પના નથી પણ કાંઈક છે. સમજ પડી? નિરાકાર છે ભાવ. પછી શું કે છે? શબ્દ શું છે? સમરસમ અસમાનમ. શબ્દ શું? સમરસમ. સમરસમ એટલે શું? એકરૂપ. આપણે કઈ સમરસ છે, એક સરખું, કાંઈ ઊંચું નહીં નીચું. આ જગતમાં તમને ક્યાંય સમરસ નહીં દેખાય. એક તત્વ પાણી, બીજું તત્વ પૃથ્વી, ત્રીજું તત્વ અગ્નિ, ચોથું તત્વ વાયુ, પાંચમું તત્વ આકાશ. અને એ બધાનું મિશ્રણ એટલે જગત. બધામાં ક્યાંય ભલે આમાં એક નથી, આમાં પાંચે પાંચ છે. આમાં સમરસ ક્યાં થયું? એક સરખું ક્યાં થયું? આપણા સ્વભાવમાં એક સરખું કાંઈ નથી. સવારે એકદમ આપણે સરસ હોઈએ, બપોરે મૂડ બગડી જાય, રાત્રે તો વળી સાવ જતો રહે. કશું સમરસ નથી. કોઈનું કઈ બે દીકરા હોય તો એ જુદા, એટલે કે બંને વચ્ચે આપ જમીનનો ફેર છે. બધું અલગ. એક ઝાડના પાંદડા સરખા નથી. એક ઝાડ પણ એના પાંદડા બધા જુદા. એક મોટું, નાનું, ને એકમાં 5 પેલા રેસા, ને એકમાં 6, ને એકમાં 525, બધું કેટલું હોય. એટલે એવું જે જગતમાં છે વૈવિધ્ય, એવું જ્યાં નથી.
એવું સમરસ, એક સમાન. અસમાન, સમરસમ અસમાન. શબ્દ શું છે? સમરસમ અસમાન. અસમાનમ એટલે અસદૃશ્યમ, એના જેવું કાંઈ નથી, એના જેવું કાંઈ છે નહીં. એટલે સ્વામી એક વખત ટોક રાખ્યો હતો ને, સ્વામી દયાનંદજી અહીંયા આવ્યા હતા, પૂજ્ય સ્વામીજી, ત્યારે એમણે ટોક શું રાખ્યો હતો? યુ આર યુનિક. અસમાન એટલે તમે કેવા છો? અસમાન, કોઈ તમારું જેવું નથી. દરેકે દરેક કેવા છે? અસમાન. એટલે સ્વામીજી એવું છે, દરેક અલગ આત્મા અને જુદા જુદા, એવું નહીં. અસમાન એટલે આત્મા સમાન કાંઈ છે નહીં. સમાન એના જેવું કાંઈ નથી. દેટ મીન્સ બીજો આત્મા નથી. આત્મા જેવો બીજો આત્મા નથી. આત્માથી જુદો બીજો આત્મા, આત્મા જેવો બીજો આત્મા નથી, આત્માથી જુદો બીજો આત્મા નથી, અને આત્મામાં કશું ઊંચું નીચું નથી, એક સરખું. સમરસમ અસમાનમ. માનસમ બંધ દૂરમ. એ માનસ બંધ દૂરમ એટલે શું? અપ્રમેયમ. માનસ બંધ એટલે મનમાં એનો આકાર આવે નહીં, માનસમાં એ બંધાય નહીં, મનમાં એનો આકાર આવે નહીં. એને શું કહેવાય? અહીંયા એવું કહ્યું, માનસ બંધ દૂરમ. ધારો કે આ ઘડિયાળ છે, એટલે હું બોલું ઘડિયાળ, એટલે તમને આ જોઈ પણ છે, એટલે તરત એક અંદર એક ખ્યાલ આવે. એમ આત્મા બોલું અને ખ્યાલ આવે તો કે નહીં. એ મનના ખ્યાલમાં આત્માનું સ્વરૂપ સમાઈ ન શકે. મનમાં ખ્યાલ ના આવવો જોઈએ આત્મા એટલે શું. આત્મા એટલે હું આમ વિચારું, આમ નિરાકાર નિરાકાર નિરાકાર, પોળું પોળું, ચારે બાજુ. દરેકને આવું કંઈક ખ્યાલ આવે તો કે એ આત્મા નથી. આત્મા તો શું છે? જેના કારણે આ ખ્યાલ આવે. કોઈ પણ ખ્યાલ, કોઈ પણ વિચાર જ્યાંથી ઉદ્ભવે છે એ તત્વ આત્મા છે. એટલે સમજો, મનમાં જે કોઈ ખ્યાલ આવે, વિચાર આવે, નામ આવે, એ બધા આત્મા છે. હે? આત્મા છે? એ આત્મા છે ના. ક્યાંથી આત્મા? એકે વિચાર આત્મા નથી. એક પણ વિચાર આત્મા નથી. જ્યાંથી વિચાર ઉઠે છે એ આત્મા છે. મોજું, મોજું કોણ છે? પાણી જ છે, પણ પાણી મોજાથી અલગ છે. મોજું એક આકાર છે, પાણીને આકાર નથી. વાસ્તવિક પાણી જોવા જાઓ તો એમાં આકાર નથી. એમ વાસ્તવિક ચૈતન્ય જેમાંથી વિચાર આવે છે એ વિચારમાં આકાર છે, પણ ચૈતન્યમાં આકાર. પછી નિગમ વચન સિદ્ધમ. તો કે આ તમે તો છે એકી રીતે જણાતું નથી. તમે કહો છો એનો વિચાર પણ આત્મા, વિચારમાં એ દેખાય નહીં, તો પછી જાણવું કેવી રીતે? વિચારમાં આત્મા ન દેખાય તો જાણવાની કોઈ રીત જ ના રહે. અમારી પાસે તો એક જ સાધન છે. કયું છે? મન. મનમાં વિચાર, બીજું સાધન ક્યાં છે? વી ડોન્ટ હેવ એની અધર સાધન. તો જાણવું કેવી રીતે? તો કે જણાય. એ જ તો રીત છે. કેવી રીતે જણાય? નિગમ વચન સિદ્ધમ. નિગમ એટલે કોણ? શાસ્ત્રો. શાસ્ત્રોના વાક્યો, વચન એટલે વાક્યો દ્વારા સિદ્ધ થાય. સિદ્ધ થાય એટલે શાસ્ત્રોના વાક્યોથી જ એ જણાય. અને જણાય એ પણ કઈ રીતે? વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ? લક્ષ્યાર્થ. વાચ્યાર્થ નહીં. વાચ્યાર્થ એટલે તો શું? તમે ઘડિયાળ બોલો અને એનો સીધો અર્થ થાય આ ઘડિયાળ પદાર્થ. એમ આત્મા આને કહેવાય વાચ્યાર્થ. શબ્દ ઘડિયાળ, શબ્દ ઘડિયાળ, અને આને શું કહેવાય? એનો પદાર્થ. આને કહેવાય વાચ્યાર્થ. શબ્દ ઘડિયાળનો વાચ્યાર્થ શું છે? આ પદાર્થ. શબ્દ ઘડાનો વાચ્યાર્થ શું છે? આ ઘડો પદાર્થ. એમ આત્મા શબ્દનો પદાર્થ શું છે? આત્મા. તો કે ના, શબ્દો તો માત્ર પોઈન્ટ કરે છે.
શું પોઈન્ટ કરે છે? આ જગત નથી. આત્મા એટલે જગત નહીં, આત્મા એટલે અહંકાર નહીં, આત્મા એટલે મન નહીં, આત્મા એટલે શરીર નહીં, આત્મા એટલે બુદ્ધિ નહીં. એમ કરીને આ બધું જયારે જતું રહે ત્યારે જે રહી જાય, એટલે આ બધા શબ્દોએ શું કર્યું? પોઈન્ટ કર્યું કે આ નહીં પણ બીજું કંઈક, આ નહીં પણ બીજું કંઈક, એમ જતા જાય, બધું નીકળતું જાય, નીકળતું જાય, નીકળતું જાય. પછી શ્રુતિ શું કહે છે? જે શેષ રહે એ આત્મા છે. એ કહ્યું કે નિગમ વચન સિદ્ધમ, નિગમ વચન સિદ્ધમ લક્ષણયા બોધ્યમાનમ સદા વિદ્વદ અનુભવ ગોચરમ. તો કે છે પણ કોને ખબર પડે? તો કે વિદ્વાનોને ખબર પડે છે. એ જ તો આપણા માટે એક આશા છે કે વિદ્વાનો જાણે છે. આ આત્મા બધા નથી જાણતા એવું નથી. શ્રુતિના આધારે, ગુરુના આધારે વિદ્વાનો સમજી શકે છે. એનો પોતાનો અનુભવ છે. અનુભવ એટલે આ તો બધાનો ક્ષણે ક્ષણનો અનુભવ જ છે, પણ આપણે એને જુદું સમજીએ છીએ, આપણે એને વ્યક્તિ સમજીએ છીએ. એ તો આત્મા નિર્ગુણ નિરાકાર જ છે. પછી કેવો? નિત્યમ નિત્યમ અસ્મત પ્રસિદ્ધમ, નિત્યમ અસ્મત પ્રસિદ્ધમ એટલે શું? કે હંમેશા કોને પ્રસિદ્ધ છે? વિદ્વાનોને, જ્ઞાની પુરુષોને પ્રસિદ્ધ, અને બધાને પ્રસિદ્ધ છે. કઈ રીતે પ્રસિદ્ધ છે? આ હું 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 એ ક્યાં નથી? ક્યાં નથી? દરેક એમ કે છે હું. એ હું ભલે અત્યારે આપણે એને વ્યક્તિ સમજીએ છીએ, હું એટલે ફલાણી બેન, ફલાણા ભાઈ એવું માનીએ છીએ, પણ એ હું માં કોઈ આ વ્યક્તિ નથી. એ હું વાસ્તવિક હું કોણ છે? નિરાકાર, નિર્ગુણ ચૈતન્ય. સતત છે, સતત જ એ છે. એવું નથી કે નથી ક્યારે. એને અધ્યારોપ સહિત જ જાણીએ છીએ. એ જેવું છે એવું એને જાણતા નથી, એટલે કે છે બસ. કોણ? અને આવી રીતે વિદ્વાન કલયતી બ્રહ્મ, સમાધિમાં વિદ્વાન આ રીતે બ્રહ્મનો વિચાર કરે છે. બેઠો બેઠો ધ્યાનમાં, અત્યારે ધ્યાનની વાત ચાલે છે કે આગળ કહ્યું ને, જગતને ચિત્તમાં લઈ લીધું અને ચિત્તને આત્મામાં નાખી દીધું. બસ હવે ચિત્ત રહ્યું નથી. ચિત્ત છે પણ કેવું છે? આત્મા સાથે એક થઈ ગયેલું. મનમાં આ જ વિચાર ચાલે છે કે હું કોણ છું? હું આવો છું, પ્રકૃતિ વિકૃતિ શૂન્ય, બધી કલ્પનાઓથી રહિત હું છું. શૂન્ય નથી પણ હું છું, આવી સમજ. પછી આગળ કહે છે અજરમ અમરમસ્તા ભાસ વસ્તુ સ્વરૂપમ સ્થિમિત સલિલ રાશિ પ્રખ્યમાખ્યા વિહીનમ શમિત ગુણ વિકારમ શાશ્વતમ શાંતમેકમ હૃદિ કલયતિ વિદ્વાન બ્રહ્મ પૂર્ણમ સમાધો. કેવું છે? અજરમ. અજરમ એટલે અપક્ષય શૂન્યમ. એમાં કોઈ ઘટાડો જ નથી થતો. કેટલું સરસ! કોઈ ઘટાડો જ ના થાય. વજનનો ઘટાડો ના થાય, ગુણનો ઘટાડો ના થાય, આયુષ્યનો ઘટાડો ના થાય. આ કશું છે જ નહીં ત્યાં. અજરમ, કઈ ઘટે જ નહીં. ઘટે નહીં એટલે શું? તત્વમાં કોઈ ઘટાડો નથી. બાકી આ વ્યક્તિમાં, આ દેહમાં ઘટાડો છે. સતત એક એક ક્ષણ સાથે આપણું કંઈક જાય છે. પ્રત્યેક ક્ષણે આપણે ઘટીએ છીએ. ભલે કદાચ શરીર વધે, પણ એ તો પછી ઘટવાનું.
મોટી ઉંમરે પછી બહુ મોટા થાવ પછી કઈ વધતા જાઓ એવું ના થાય. એ વધતા જાય એ પછી બધી ખોટી જ નિશાનીઓ છે. ટૂંકમાં ઘટાડો જ છે. પછી આ કશું નહીં તો આપણો સમય તો ઓછો થઈ જ જાય છે. આયુર પશ્યતિ પ્રતિદિનમ, પ્રત્યેક દિવસે ક્ષણે આયુષ્યનું ક્ષીણ. અને આયુષ્ય સાથે બધું આયુષ્ય ક્ષીણ થાય એટલે એન્ડ તરફ નજીક જવું. બીજું શું? આયુષ્ય ઘટે એટલે શું? ઘટે ને, એ તો જે થયું છે એ તો ઓછું. જન્મ્યા ત્યારથી ઓછું થાય. પેલો બાળક જન્મ્યો પણ બીજી મિનિટથી એની ગતિ થાય છે ને કઈ તરફ? એન્ડ તરફ ગતિ. બીજી ક્ષણથી એન્ડ તરફ એની ગતિ. તો આત્મા એવો ઘટતો જાય. આ તો આ એક શરીર, આવા તો કેટલાય શરીર લીધા એટલે આત્મા તો બિચારો કેવાય થઈ ગયો. અત્યાર સુધી તો આવ ગરડો એકદમ આમ કે ના, અજર. પછી અમરમ, નાશ રહિતમ. અમર, નાશ નથી એનામાં કોઈ કરતા કોઈ નાશ નથી. એટલે જ ભગવાને કહ્યું તું કોના માટે રડે છે, મોટું તું આ શોક કરી રહ્યો છે. એ આત્માને તો લાગુ જ નથી પડતો. તું આ ભીષ્મ પિતામહને વ્યક્તિ માને છે એટલે તને એમ છે કે એ નહીં રહે, આ સૈનિકો નહીં રહે, આ કોઈ રહેશે નહીં. આત્મા રહેશે નહીં એવું થવાનું જ નથી. આ શસ્ત્રો દ્વારા બધા મરશે ખરા, પણ આત્મા નહીં મરે. આ શસ્ત્રોથી હાથ છેદાઈ જાય, મસ્તક છેદાઈ જાય, પણ આત્મા છેદાય નહીં. આગ લાગે તોય શરીર બળી જાય, આત્માને આગ ન સ્પર્શી શકે. પાણીમાં શરીર ડૂબી જાય, આત્મા ના ડૂબે. બોલો. એટલે જેને આ સમજ હોય કે હું દેહથી અલગ છું, દેહ નથી, તો એ અમર થઈ ગયો. અમર, જીવતા અમર. એ કહી શકે હું અમર છું. એટલે આપણે ધારો કે હસી, ક્યાં અમર છો તમે, ક્યાં અમર છો? તો કે ભાઈ હું અમર છું. દેહની વાત નથી કરતો, દેહને તો હું કહેતો જ નથી. તમે કહો છો, હું નથી કહેતો, તો એ અમર. એટલે દેહને બર્થડે નહીં, દેહને જન્મદિવસ જ નહીં. બોલો, છે એને જન્મદિવસ? જન્મ કોને? આ દેહને, જે અસ્તિત્વમાં જ નથી. દેહને નો જન્મદિવસ, નો મૃત્યુ દિવસ, આ શ્રાદ્ધ બ્રાદ્ધ એને નહીં, શું નહીં, મૃત્યુ તિથિ એને નહીં. એટલે જ આ સંન્યાસીઓને કઈ લાગુ ના પડે. ખરેખર એ બધું ફોર્માલિટીઓ જે બહાર થતી હોય, પણ અંદરથી એને કશું લાગુ ના પડે. જન્મ દિવસ ને ફલાણા દિવસ ને ઢીકડા દિવસ ને પૂછડા દિવસ કશું જ ના લાગુ પડે, કશું જ નહીં. અમરમ નાશ રહિતમ, મારો નાશ નથી. આવું ધ્યાન કરવાનું, બેસીને ધ્યાન કરવાનું. નાશ નથી એમ કઈ નહીં, સમજવાનું કે મારો નાશ. એટલે જે શરીરને થવું એ થાય. એ રમણ મહર્ષિ એવું કરી શક્યા. રમણ મહર્ષિએ શું વિચાર્યું કે મને લઈ જાય છે, આ શરીરને લઈ જાય છે, ચિતા ઉપર બેસાડે છે, પછી એને અગ્નિદાહ આપે છે. પણ હું કેવો છું? હું જીવિત છું, મને કઈ નથી થતું. બોલો, મને કઈ થતું એવું એમને એનાથી જ્ઞાન થઈ ગયું. આવું એમને સોલિડ આવું વિચાર કર્યો ને, અને સમાધિ લાગી ગઈ ને એ દિવસથી એને કોઈ ગુરુની જરૂર જ ના પડે. આવા કોઈક હોય, પણ એ તો જૂના એમના એટલા સંસ્કાર જાગૃત થઈ ગયા. બહુ જ સોલિડ હોય ને. તો મેં કહ્યું ને, ભગવાન કહે છે પાર્થ નૈવેહ ના મૂત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત. જેણે કલ્યાણ કરેલું છે, એને જે બધું મેળવેલું છે જતું નથી. પાછા પૂર્વાભ્યાસેન તૈનૈવ ક્રિયતે યવશોપી સહ, એના જૂના સંસ્કાર બળાત્કારે જાગી જાય.
એટલે જે મેળવ્યું છે ને, ભેગું કર્યું છે, એ બધું કામ આવવાનું છે. એ બધા સંસ્કાર જાગી જાય યોગ્ય સમયે, બીજા જન્મમાં. બીજો જન્મ લેવો એવું જરૂરી નથી, પણ આ તો કહું છું કે જે બધું ભેગું થયું છે આ સંસ્કાર, એટલે ક્લાસમાં આવ્યા, સાંભળ્યું, દ્રઢ થયું, ઘરે મનન કર્યું, નિધિધ્યાસન કર્યું, ડે આફ્ટર ડે આ બધું કરતા જાય છે. એના સંસ્કાર એવા દ્રઢ થાય, એ જવાના નહીં. આ જ સાચું ધન લઈને જવાના છે. આ જ સાચું ધન છે, બીજું નહીં. ભોગવેલું તો કઈ કામ નહીં આવે. શું કામ આવશે? આ ભોગના સંસ્કાર છોડીને જાય, અને યોગના સંસ્કાર. જે કરો એના સંસ્કાર, જે કરો એની ઇમ્પ્રેશન. તો આપણે કેવી ઇમ્પ્રેશન પાડવાની? પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. ફરી ફરી એવી સોલિડ ઇમ્પ્રેશન કે ખસે જ નહીં, એવું કરવાનું. એટલે અહીંયા કહે છે કે નાશ રહિતમ. બસ આવું વિચાર્યા કરવાનું, મારો નાશ નથી, મારો નાશ નથી. પછી શું છે? અસ્તાભાસ વસ્તુ સ્વરૂપમ. અસ્તાભાસ, બોલો શું કેવો શબ્દ વાપર્યો છે? અસ્તાભાસ વસ્તુ સ્વરૂપમ. આત્મા કેવો છે? અસ્તાભાસ. અસ્તાભાસ એટલે શું? અસ્તાહા ગતાહા આભાસાહા વિકલ્પાહા યસ્મિન તત્. જેમાંથી અસ્તાહા, આ તો બહુવ્રીહી સમાસ છે. અસ્તાહા ગતાહા આભાસાહા, જેમાંથી બધા આભાસ, કલ્પના, આકાર જતા રહ્યા. ગતાહા યસ્મિન, જેમાંથી જતા રહ્યા, હતા જ નહીં કોઈ દિવસ. પણ હવે ખબર પડી કે આત્મામાં એકેય આકાર છે. આ લંબાઈ, આ પહોળાઈ, આ ફલાણાનો દીકરો અને ફલાણાનો ગોત્ર. કયું ગોત્ર? તો કે પેલું ગોત્ર. અરે કઈ ગોત્ર બોત્ર આત્મા જ નથી. અગોત્રમ અવર્ણમ, કોઈ ગોત્ર નથી. ગોત્રને પકડી રાખવું એ અભિમાન, હા એમાં નથી. એટલે કે છે અસ્તાભાસ. બહુ સરસ શબ્દ. અસ્તા ગતાહા આભાસાહા, બધા આભાસ જતા રહ્યા જેમાંથી, એને કહેવાય અસ્તાભાસમ. બસ એવું જ એનું સ્વરૂપ છે. એટલે આપણું ખરે આપણે સમજમાં શું જન્મ, કોઈ પૂછે કે તમારું નામ શું, એટલે ભલે બારે ગમે તે બોલીએ, પણ અંદર શું હોવું જોઈએ? મારે કોઈ નામ નથી. નામ આત્મા જ નથી. નામ એટલે તો શું? અમુકના ઘરે જન્મ્યા અને મા બાપે જે નામ આપ્યું એ પ્રમાણે તમારું નામ. તો એ તો એક વ્યક્તિ. એના આત્મા કોઈ વ્યક્તિ નથી, નામ જ નથી જેને. આવું છે અસ્તાભાસન. પછી શું છે? સ્થિમિત સલિલ રાશિ પ્રખ્યમાખ્યા. આપણે વાંચ્યું ને? હા. તો કે છે સ્થિમિત સલિલ રાશિ પ્રખ્યમ. એને બીજો શબ્દ વાપર્યો. કેવો છે? સ્થિમિત સલિલ રાશિ પ્રખ્યમ. એટલે શું? કે જે પાણી હોય, તળાવ હોય, મુખ્યત્વે તળાવ, એમાંથી જ્યારે સ્થિમિત સલિલ રાશિ એટલે શું? કે જરાય હવા ના હોય, એટલે પાણી એકદમ સ્થિર હોય, એકદમ સ્થિર. સાગરના પેટાળમાં છે ને આવું સ્થિર હોય, ઉપર ના હોય સ્થિર. પેટાળમાં અંદર જાય ને, પેલા સ્કાય ડાઇવિંગ કરતા હોય એ લોકો જુએ, પાણી એકદમ સ્થિર હોય. તો આત્મા કેવો છે? આવો. ત્યાં આ વિચારના ધોધ ને આ કામનાઓ, આ બધું કઈ છે નહીં ત્યાં. એ ક્યારે પણ અજ્ઞાન સંપૂર્ણ જતું રહ્યું, અજ્ઞાનનો છાંટો પણ હોય, લેશ પણ હોય, ત્યાં સુધી આ લાગુ ના પડે. કારણ કે ત્યાં સુધી કંઈક ઈચ્છા, કંઈક ઈચ્છા, કંઈક ઈચ્છા, કંઈક ઈચ્છા, કંઈક વિક્ષેપ, કંઈક જન્મ્યા કરે. તો એ વિક્ષેપ રહિતનો ના હોય. એટલે ભગવાને કહ્યું, શું કહ્યું? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. જ્યારે મનમાંથી ઉઠતી બધી ઈચ્છાઓ નષ્ટ થાય. આ ઈચ્છા કે કામના મારા સ્વરૂપથી મને વિક્ષિપ્ત કરે છે, વિક્ષિપ્ત કરે.
બધું આત્મા શાંત છે, એમાંથી ઈચ્છા જન્મે, એ પેલું લઈ આવો. સાદા સાદાની વાત નથી કરતી. કેવી ઈચ્છા જે આપણામાં જે પૂરી ન થાય તો મજા ના આવે, એવી ઈચ્છાઓ આપણને ડિસ્ટર્બ કરે. પણ અહીંયા તો શું કે છે, આત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? નિસ્તરંગ જલ રાશિ નિશ્ચલમ. જલ રાશિ હોય, જળનો સમૂહ હોય, એમાં ક્યાંય કોઈ તરંગ ના હોય, એવું તરંગ રહિત, વિક્ષેપ રહિત, પૂર્ણ શાંતિ. મેં કહ્યું ને, સાગરના પેટાળમાં એવી શાંતિ. એમ આત્માની જે યોગી કે જ્ઞાની સમજ ધરાવે છે એ આવો હોય. ભલે બહારથી એના વ્યવહાર થતા હોય, પણ અંદરથી એને ક્યાંય ક્ષોભ ના હોય, એને ક્યાંય વિક્ષેપ જ ના હોય, ભલું થાય વિક્ષેપ ના હોય. રામચંદ્રજીને એવું કે તમારો કાલે રાજ્યાભિષેક થવાનો, તો એ આમ હર્ષના ઉછાળા ના ઉછળે, આમ કરવા માટે. એટલે ક્રિકેટરો કરે ને, શું કરે છે આ લોકો, બધું આમ કરે. એવું ના થાય. એવું થાય તો શું થાય? જો આમ પૂરું નથી થયું ત્યાં જવાબ આવે, કાલે વનમાં જાઓ, 14 વર્ષ તો બિચારાને શું થાય? તરત જ સમાચાર આવ્યા. હજી તો સવાર ના પડી ત્યાં તો બિચારા નાવા ગયા, ધોવા ગયા, તૈયાર થવા ગયા, ત્યાં તો સમાચાર આવ્યા કે હવે જાઓ, 1-2 દિવસ ફરવા નહીં, કે 14 વર્ષ રહો ત્યાં વનમાં જ. તો શું થાય? એવું કાંઈ નહીં. એની આંતરિક સ્થિતિ કેવી છે? કેવી સ્થિતિ છે? સ્થિમિત સલિલ રાશિ પ્રખ્યમ. કઈ કશું વિક્ષેપ જ નથી. તમે જો આ પ્રકારનું મિથ્યાત્વ સમજાવવું જોઈએ જગતનું, ઈચ્છાઓનું. આવી સમજ પડે ને ત્યારે જ આવું થાય. બાકી તો આપણને વરસાદ આવે તોય વિક્ષેપ, ન આવે તોય વિક્ષેપ, ગરમી તો વિક્ષેપ, ઠંડી તો વિક્ષેપ, બધા વિક્ષેપ જ વિક્ષેપ. આ ક્યાં વરસાદ આવ્યો એવું થઈ જાય, આ ક્યાં પવન આવ્યો, અને ક્યાં ફલાણું થયું, ક્યાં ઢીકણું થયું, ક્યાં ટ્રેન મોડી થઈ, ક્યાં ફલાણું, 1000 વિક્ષેપ. આ તો સાદા સાદા, મોટા મોટા બહુ વિક્ષેપ. આ દીકરો છોડીને જતો રહ્યો, ફલાણું થયું, ઢીકણું થયું, પૂછડું, 1000 વસ્તુ થાય, 1000 કામનાઓ, 1000 આપણને મનમાં કચવાટ મનમાં કચવાટો ચાલતા હોય, 1000 પ્રકારના કચવાટ. એ કચવાટ હોય ત્યારે આ નથી શક્ય. શું નથી શક્ય? સ્થિમિત જલરાશિ. તરંગો ઉઠ્યા જ કરે. એટલે કઈ સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ? કાંઈ થાય જ નહીં. એની પ્રજ્ઞા ડામાડોળ જ ના થાય, ડામાડોળ ના થાય. એટલે એના જીવનમાં કઈ થાય નહીં, એના જીવનમાં કઈ થાય જ નહીં. બધું સરળ સીધું. તો કે ના, એવું જરૂરી નથી. એને ખબર પડે બીપી વધવામાં, બીપી એ લોકોને ઓછું વધે, પણ ડાયાબિટીસ એને હોય. ટેન્શનથી થનારી વસ્તુ ઓછી થાય, પણ શરીર તો આફ્ટર ઓલ શરીર જ છે ને, કંઈક થાય ખરું. પણ તો એને હા બસ હવે એન્ડ આવી ગયો, તો કે ના એવું ના. આમ ટેન્શનમાં આવી જાય ને દુઃખી થઈ જાય, એવું બધું ના થાય. કેમ? આ શરીર સ્વામીજીએ સરસ કહ્યું કે શરીર થાપણ છે, એટલે એને જાળવે તો ખરા. શરીર થાપણ છે, દીકરી તો પારકી થાપણ કહેવાય, આવું ગીત છે. એટલે આપણે નેતરે સાચવીએ, પણ આ બીજાની છે. મીન્સ અથવા દીકરીની વાત જો તો આપણને કોઈક વસ્તુ સાચવવા આપી હોય, આપણે ખાસ મિત્રએ, તો આપણે કેવું સાચવીએ? આપણું ખોવાઈ જાય તો વાંધો નહીં, પણ એનું એવું આમ તિજોરીમાં મૂકી દઈએ. કેમ? કારણ કે મારે આપવાનું છે પાછું, માગશે આવશે ત્યારે મારે આપી દેવાનું. એમાં શરીર ઈશ્વરની થાપણ છે, હું નહીં પણ થાપણ. એવી રીતે સાચવવાનું, એની ના નથી, પણ હું આવી સમજ હોવી જોઈએ. સાચવીએ, પણ એ કેવું છે, ઘણા લોકો શું કે આ ક્યાં હું દેહ છું એમ કરીને દેહને ત્રાસ આપે. એવાય હોય છે, ત્રાસ આપે. હું ક્યાં દે, ખાઈ નહીં, પીવે નહીં, દંબા હંકાર સંયુક્તા કામ, એવું અનેક બધા અત્યાચાર કરે. એવું કરવાની જરૂર જ નથી. એવી શું જરૂર છે? આ સાધન છે,
સરસ ઈશ્વર આપણું બધું કામ કરે છે. આપણી યાત્રા કોનાથી થાય છે? આ શરીરથી. તો પછી એને સાચવવા જ નહીં. પણ સાચો એટલે પછી સવારથી સાંજ સાચો એવું નહીં. લિમિટ. આ બધી સમજ હોવી જોઈએ. એ છે. પછી શું કે છે? શરીર રાશિ પ્રખ્યમ. પ્રખ્યમ એટલે નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ. અને કેવું છે? આખ્યા વિહીનમ. આખ્યા વિહીનમ એટલે શું? નામ રહિતમ જાત્યાદિ પ્રવૃત્તિ નિમિત્ત વિરહાત. શું કે છે? જેનું આખ્યા એટલે નામ જ નથી. કોઈ એનું આત્માને નામ જ નથી. એક નામ છે ને બીજા નામથી જુદું પાડે. આનું નામ ગ્લાસ, આનું નામ ક્લિપ, આનું નામ છીબી, આનું નામ નેપકિન. આ એક પ્રત્યેક પદાર્થને ઓળખાવતું એનું નામ. તો આત્મા અનેક પદાર્થોમાંનો એક પદાર્થ હોય તો નામ બરોબર છે. પણ જે બધાનું જ અધિષ્ઠાન છે, બધામાં સમાન છે, એને ખરેખર કોઈ નામ જ નથી. નામ જ નથી. આખ્યા રહિતમ વિશેષ નામ નથી એમ. આખ્યા વિહીનમ જાતિ નથી. પ્રવૃત્ત. હા, પછી કોઈ કે છે શમિત ગુણ વિકારમ. શમિત ગુણ વિકારમ જેમાંથી બધા ગુણ અને વિકાર શમિત થઈ ગયા છે. નિર્ગુણ એટલે કેવું? નિર્ગુણ. ગુણ હોય ને તો મેં કહ્યું ને એમાં વિકારો થયા કરે. વિકારો થયા જ કરે. તમે પેલા હમણાં પેલા વાવ્યા ને ઘઉં જવારા વાવ્યા ઉગાડવા માટે, તો 2-3 દિવસ થયું ને આવા ભેજના વાતાવરણ ત્યાં ફીણ અને આમ ફૂગ થઈ ગઈ. ફૂગ થઈ જાય. ઉગ્યા ખરા પણ વિકાર. એ ઉગવું એ વિકાર છે. અને આજુબાજુ ફીણ થઈ જાય, ફૂગ લાગે. આપણે મગ ને એવું બી પલાળ્યું હોય ને પછી જો ધ્યાન ના આપીએ તો વાસ આવવા માંડે, આવું બધું થાય. આ શું કહેવાય? વિકાર. વિકાર, ચેન્જ. અંદર ચેન્જ થાય. એવું ને એવું નથી. તો આત્મામાં ચેન્જ. શમિત ગુણ વિકાર. ગુણ હોય તો ગુણમાં પરસ્પર ચેન્જીસ થાય. આત્મા કાંઈ ના કરો ને તોય દૂધ બગડી જાય. કાંઈ કરો જ નહીં. આપણે આવા વાતાવરણમાં ક્યાં બગડે? પણ આવા વાતાવરણ 15 દિવસ ના રહે. આવામાં ઉકાળું ગરમ ના કરો તો પછી તો બગડી જાય. ગરમ કરો તો પછી અમુક એને એન્ડ આવે. એવા સરસ સ્ટ્રોંગ એપલ હોય છે, તો ક્યાં સુધી ટકે? 20 દિવસ પછી શું? ધીમે ધીમે એનામાં તો ચેન્જ આવતો હોય છે. એક દિવસ સડી નથી જતું. એક દિવસમાં સડી ના જાય. ધીમે ધીમે આપણને ના દેખાય પણ એના અંદરના ગુણ ધીમે ધીમે અંદર ને અંદર વિકાર થાય છે. અંદર ને વસ્તુ ખોરી થઈ જાય. ખોરી. આ ખોરી શું છે? વિકાર. સૂકી વસ્તુ ખોરી થઈ જાય. એ બધા વિકાર છે. તો આત્મા એ ખોરો થઈ જાય. કાંઈ નથી થતું. કશું નથી થતું. આપણે ઉંમર થાય એમ આપણા સ્વભાવમાં ફેર આવે. બધું કેટલુંય થાય કે હવે ઉંમર થઈ છે. હવે ઉંમર દેખાવા માંડે. ઉંમર થઈ એટલે બહારથી ને અંદરથી સ્વભાવ ઘણી વાર બદલાય. માણસ બહુ ગુસ્સાવાળા થાય, ઘણી વાર બહુ ઢીલા થઈ જાય, ઘણી વાર બહુ બીકણ થઈ જાય. બધું બહુ થાય. ઘણું થાય ને. કઈક અંદર ચેન્જ આવે એમ થાય. બધું ઇમ્પેશન્ટ થઈ જાય. બધું બહુ થાય. તો કે છે આત્મામાં આવું થાય ને ઉંમર સાથે. ઉંમર જ નથી. આવું બધો અર્થ થાય. શમિત ગુણ વિકારમ. કોઈ વિકાર જ નથી. એટલું સુંદર છે સ્વરૂપ. તમે જુઓ, આવો આત્મામાં રસ ના જન્મે એને શું કહેવાનું? આમાં રસ જ નથી. એ ડલ છે. એ માણસ ડલ છે. આ ખુલ્યું જ નથી. આમાં રસ જન્મવો જોઈએ. આ હું છું, આ બીજાની પારકાની વાત હોય તો ઠીક છે. આ આપણે આવા છીએ. શમિત ગુણ. અને એક સમજી લો, આના સિવાય ક્યાંય શાંતિ નથી, ક્યાંય આનંદ નથી, ક્યાંય કશું નથી આના સિવાય, આ આત્મા સિવાય. એટલે સતત આત્મ વિચારમાં દ્રઢ રહેવું જોઈએ. આત્મા ઇતિ એવા સતત આત્માની આ પ્રકારે ઉપાસના. આ ઉપાસના બી કહેવાય. આત્માની આ ઉપાસના જ કહેવાય.
આવું સમજ્યા કરો, વિચાર્યા કરો, સતત એનો ને એનો વિચાર, તો ઇટ ઇઝ આત્મા ઉપાસના. બસ. શાશ્વતમ શાંતમ એકમ. આત્મા કેવો? શાશ્વત, અનાદિ સિદ્ધમ. શાશ્વત એટલે કેવો? ક્યારથી શરૂ થયો? આ આત્મા અસ્તિત્વમાં આવ્યો ક્યારે? અનાદિ. અમુક સમય આવ્યો એવું છે જ નહીં, કારણ કે સમય જ નહોતો. જો સમયનો વિચાર આપણને બહુ બાંધે છે. આપણને ક્યારથી શરૂ થયું, ક્યારે પહેલું, ક્યારે જન્મ, આ બધા સમયને કારણે ખ્યાલ જન્મ્યા છે. આ તો છે જ છે. સમય તો ખરેખર તોડી નાખનારી વસ્તુ છે. સમય વસ્તુને છૂટી પાડનાર છે. સમય વસ્તુનું એન્ડ લાવનાર છે. કેવું છે? અનાદિ સિદ્ધમ, શાંત, અપરિણામી, કોઈ વિક્ષેપ નથી. એકમ એટલે અદ્વિતીયમ. બસ આવો શું કરવાનું? હૃદય કલયતી વિદ્વાન. વિદ્વાન આ પ્રકારે હૃદયમાં બ્રહ્મનો વિચાર કરે છે. આવો વિચાર, નિરાકારનો વિચાર કરો એટલે તમે નિરાકાર જ થઈ ગયા. હે ને? નિરાકારનો વિચાર કરો એટલે આપણે નિરાકાર જ થઈ જાય. મન નિરાકારમાં લીન થઈ જાય. સ્વરૂપથી નાશ ન પામે, પણ લીન થઈ જાય. બસ આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ. એ કહ્યું. પછી બીજું પાછું કે છે આગળ આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ